આજે આપણે છે ને વીર બાળ દિવસ વિશે વાત કરવાની છે હો. એ વીર બાળકો કોણ હતા ખબર છે તમને? નથી ખબર ને? શીખ લોકો હોય ને, શીખ, એના નાના નાના બાળકો હતા ને, બહુ હિંમતવાળા હતા. કેવા હતા? હા, ડરપોક નહોતા. પછી એને છે ને મોગલોએ શું કીધું કે તમારે શીખ ધર્મને છોડી દેવાનો અને અમારા ધર્મમાં આવી જવાનું, પણ એ બાળકોએ ના પાડી દીધી. એ બાળકો કેવા હતા? નીડર હતા, સાહસી હતા, ડરપોક નહોતા. સાહિબજાદા અજીતસિંહ, પછી જોરાવરસિંહ, ફતેહસિંહ, એ છે ને ગુરુ ગોવિંદસિંહના પુત્રો હતા. એમણે છે ને મોગલ શાસનનો વિરોધ કર્યો હતો. મોગલ શાસન વઝીર ખાન હતો ને, એને એ બાળકોએ ના પાડી દીધી કે અમે તમારો ધર્મને ન પાળીએ એમ. પછી એને શું કર્યું હતું? વઝીર ખાને એ બાળકોને જીવતા ચણી લીધા હતા, દિવાલ ચણી લીધી હતી એના પાસે. એની અંદર પેલા ઊભા રાખી દીધા અને ફરતી એની દિવાલ ચણી લીધી. તો આ બાળકોની હિંમત કેવી હતી? તો એ ડર્યા નહીં. એટલે એ આપણને શું સમજાવે છે કે આપણો ન્યાય, ધર્મ અને આદર્શ એ આપણા માટે કેટલું મહત્ત્વનું હોય. તો આપણે કોઈ દિવસ ડરવાનું નહીં. વીર બાળ દિવસ માત્ર ખાલી શીખ સમુદાય માટે નહીં, પણ આપણા આખા ભારત માટે ગૌરવનો દિવસ છે. અને કયા દિવસે ઉજવવામાં આવે છે? 26 ડિસેમ્બરના દિવસે. સમજાઈ ગયું? આપણે કયો ધર્મ પાળવીએ છીએ? હિન્દુ ધર્મ. કયો? હા. પછી કોઈક આપણને એમ કે તમે એ ધર્મ છોડી દો, તો આપણે છોડવી? આપણો ધર્મ છોડવી? આપણે ન છોડી દઈએ ને. સરસ.